સંઘપ્રદેશ દમણના ભીમપોર સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ સાથે પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. દાનહ દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજિત આજના આ કાર્યક્રમમાં નાના ભૂલકાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના 90 જેટલા વિદ્યાર્થીઓને માથા પર તિલક લગાવી ઢોલ નગારા સાથે તેમનો પ્રવેશ સ્કૂલમાં કરાવવામાં આવ્યો હતો. સાથે પ્રશાસકના હસ્તે તમામ સ્કૂલ પ્રવેશ કરનારા વિદ્યાર્થીઓને સ્કૂલ ગણવેશ, સ્કૂલ બેગ, નોટબુક, પગરખા, મોજા, કંપાસ બોક્સ અને અન્ય શૈક્ષણિક સામગ્રીઓ આપવામાં આવી હતી. જ્યારે ધોરણ 10 અને 12ના ટોચના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામો આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. દમણ જિલ્લામાં 21 કેન્દ્રો પર શાળા પ્રવેશોત્સવ દ્વારા 471 ભૂલકાઓને ધોરણ 1માં અને 388 વિદ્યાર્થીઓને પૂર્વ પ્રાથમિક વર્ગોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે તિથિ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આયોજિત આજના આ કાર્યક્રમમાં પ્રશાસકના સલાહકાર, શિક્ષણ સચિવ, દમણ જિલ્લા કલેક્ટર, શિક્ષણ નિયામક અને વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા પંચાયત અધ્યક્ષ, મ્યુનિસિપલ કાઉન્સિલ અધ્યક્ષ, સ્થાનિક પંચાયતના સરપંચ અને શાળાના વાલીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સન્માનનીય મંચ, આમંત્રિત મહેમાનો, વાલીગણ, વાલા વિદ્યાર્થીઓ, જેના માટે આ કાર્યક્રમ છે એવા વાલા ભૂલકાઓ, પત્રકાર મિત્રો, બે 2017માં પહેલી વખત મને આ ભીમપોરની શાળામાં આવવાનો અવસર મળ્યો. નિમિત્ત પણ એવું સુંદર હતું. દમણ દીવ અને દાદરાનગર હવેલીનું હેડક્વાર્ટર સિલવાસા, ધોરણ 12ના અને ધોરણ 10ની પરીક્ષાના કેન્દ્રો દમણમાં અથવા તો દાદરાનગર હવેલીમાં નહોતા. અહીં બેઠેલા જે આગેવાનો છે, શ્રેષ્ઠીઓ છે, એમને એનો અંદાજ હશે. નહીં હોવાના કારણો શું છે અને એના કારણે શું પરેશાની હતી એનો પણ સૌને અંદાજ હતો. એ વાત હું આગળ જરા વિસ્તારથી કરીશ. આજે આ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ખૂબ ઉમંગ અને ઉત્સાહથી જે માતા બહેનો, જે વડીલો અહીંયા પધાર્યા છે, એમનું સૌનું હૃદયથી સ્વાગત કરું છું. આ દેશ એ ઉત્સવ પ્રિય દેશ છે. આપણા વડીલોએ જે તે વખતની વ્યવસ્થાઓ, ખેતી આધારિત જીવનમાં ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ બની રહે એટલા માટે સમયાંતરે સિઝનને અનુરૂપ ઉત્સવોની ગોઠવણી કરી હતી. ચાહે ધાર્મિક હોય, ચાહે वो સામાજિક હોય, આવા ઉત્સવોની ગોઠવણી થઈ હતી. પણ મને આશ્ચર્ય થાય મિત્રો, આને કઈ જગ્યાએ લઈ જવો, શાળા પ્રવેશોત્સવનો જે ઉત્સવ છે એને કઈ ડેફિનેશનમાં ફિટ કરવું. આ ઉત્સવના જો પ્રણેતા હોય
આ વિચાર બીજનું જેને વાવેતર કર્યું હોય તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. જ્યારે આની કોઈ કલ્પના નહોતી કરી કે આવું કરી શકાય. બાળકને શાળામાં મોકલવું હોય અને આવો ઉત્સવ થાય, એનો વરઘોડો નીકળે, એનું સુશોભન થાય, એને તિલક થાય, એને ચોકલેટ મીઠાઈ મળે, એને ક્રાઉન પહેરાવવામાં આવે, ઘોડાગાડીમાં, બળદગાડીમાં, ઊંટગાડીમાં શાળાના શિક્ષકો, ગામના વડીલો, આગેવાનો, સરપંચ, અરે અધિકારીઓ, આઈએસ, આઈપીએસ, આઈએફએસ અફસરો આ નાના ટાબરિયાઓનું સ્વાગત કરવા માટે એની આંગળી પકડી અને શાળામાં લઈ આવે. આ વાતાવરણનું નિર્માણ કરવાનું શ્રેય આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. મિત્રો, એના કારણે સમાજમાં એક અમૂલચૂલ પરિવર્તન થયું. શિક્ષણ પ્રત્યેની જાગૃતિ, શિક્ષણ પ્રત્યેની સભાનતા, શિક્ષણનું મહત્વ, શિક્ષણના માધ્યમથી સમસ્યાઓનું સમાધાન, આ બધા વિષયો પર વિસ્તારથી ચર્ચાઓ પણ થઈ અને એના કારણે એમાં રુચિ પણ કેળવાય. મને યાદ છે, અહીં લાલુભાઈ બેઠા છે, એક્સ એમપી છે, બાબુભાઈ છે, શંકરભાઈ છે, શાંતિલાલ છે, અહીંયા માતા બહેનો બેઠેલી હશે. મેં ભૂતકાળમાં પણ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં પ્રશ્ન પૂછ્યો હતો, ફરીથી એનું પુનરાવર્તન કરું છું. ઈમાનદારીથી સાચું કહેજો, આજે તમે શાળા પ્રવેશોત્સવમાં આવતા બાળકોને જે જોયા, આ ટાબરિયાઓને જોયા, સ્ટેજ ઉપરનું પરફોર્મન્સ જોયું, અહીંયા બેઠેલા બાળકને જોયા, એક પણ બાળકને તમે રડતું જોયું છે? એક પણ બાળકને રડતા જોયું છે કોઈએ? ના. લાલુભાઈને પૂછો, મારતા મારતા સ્કૂલે લઈ ગયા હતા. પૂછો શંકરભાઈને, પૂછો શાંતિલાલને. શાળામાં આવવું એટલે ઝેર જેવું લાગે. લાલુભાઈ, હા, ઈમાનદારીથી સાચું બોલજો. મારતા મારતા લાવે, શાળાએ જવું જ ગમે નહીં. કારણ શું? વાતાવરણ જ નહોતું. બાળકને પોતાના પણાનો ભાવ થાય. માં એને મારતી મારતી લઈ જાય. એના બાપને તો ભૂતકાળમાં 40-50 વર્ષ પહેલાની વાત કરું છું, એના બાપને તો ટાઈમ જ નહીં, આ બધી માથાકૂટમાં પડે નહીં. બાળકની સૌથી વિશેષ ચિંતા કરતું હોય તો માં કરતી. આજે પણ એ જ દ્રશ્ય દેખાય છે. 80% માતા બહેનો અહીંયા બેઠેલી છે. માં એની આંગળી પકડીને શાળાએ લઈ જાય. કેટલી લાલચ આપે તારે બાળક શાળાએ જાય. આજે મા બાપ તો શાળાએ મૂકવા જાય, સરપંચ, અધિકારી, પદાધિકારી, અરે આખી સરકાર મારા ટાબરિયાઓની પાછળ છે. અને એના કારણે મા બાપનો પણ આત્મવિશ્વાસ વધ્યો અને બાળકનો પણ આત્મવિશ્વાસ વધ્યો છે કે હું શાળાએ જઉં છું, મને મારી કાળજી લેવા વાળી આખી સરકાર છે અને મારા શાળાના શિક્ષકો પણ મારી કાળજી લેશે. આવું એક વાતાવરણ છે. ઉત્તમ સુવિધાઓ છે. શાળાના મકાન, મિત્રો, આપણે કલ્પના ન કરી હોય એવા શાળાના મકાન છે. જ્યાં ક્યાંય રહી જતું હતું ત્યાં બીજા નવા શાળાના મકાન બનાવવાનું આયોજન પણ કર્યું છે. ભૂતકાળની શાળા લાલુભાઈએ જોઈએ છે. જો
બાબુભાઈ ને શંકરભાઈ કે શાળાએ ગયા હશે તો એમને ખબર હશે, ઉપર પતરું ના હોય તો કાણા પડેલા હોય, દિવાલને કલર ના હોય, બાળક આવે તાર શિક્ષક ના આવે, એક ક્લાસરૂમમાં 1 થી 5 ધોરણ ચાલે, કોઈ ગણવેશની સુવિધા નહીં, પીવાના પાણીનું ઠેકાણું નહીં, મધ્યાહન ભોજનનો વિચાર કરવાનો નહીં. તો કલ્પના તો કરો, પંખો ટ્યુબલાઇટ તો વિચારવાનું જ નહીં. આજે મિત્રો મને જણાવતા આનંદ થાય કે છેલ્લા 1 દશકાની અંદર, આ 10 વર્ષની અંદર 500 કરોડ કરતા વધુ રકમના શાળાના મકાન બનાવવાનું સૌભાગ્ય આ પ્રશાસનને મળ્યું છે, તમારા સૌના આશીર્વાદથી. મારી સમજણ મુજબ, લગભગ હું ખોટો નથી, સેલવાસાની એક શાળા કે જેમાં એક જ શાળાના મકાનમાં એક જ સમયે 12,000 કરતા વધુ બાળકો શાળામાં ભણતા હોય એવી હિન્દુસ્તાનની કદાચ આ પહેલી શાળા હશે. 12,000 બાળકો સાહેબ, પ્રાઇવેટમાં ન હોય. આખું વાતાવરણ બદલાયું છે. મને દમણની પણ ખબર છે. મારા કરતા અહીંયા બેઠેલા સૌ વડીલોને ખબર હશે, આગેવાનોને ખબર હશે. દરેક ગામ પોતાની પ્રવૃત્તિના કારણે એની ઓળખ બનેલી હોય. કાશી એટલે ધાર્મિક નગરી, અયોધ્યા એટલે ધાર્મિક નગરી, અમૃતસર એટલે ધાર્મિક નગરી, અમદાવાદ એટલે માન્ચેસ્ટર, ત્યાં આગળ કાપડનો વેપાર હતો, સુરત એટલે હીરાની નગરી. આવા પોતાના પ્રવૃત્તિના જે કેન્દ્રો હોય એના આધારે એની ઓળખ બનતી. દમણની પણ ઓળખ હતી. સ્મગલરોના ધામ તરીકે આ દમણ જાણીતું હતું. 1970ના દાયકાની વાત છે. 1970ના દાયકામાં આમાંથી ઘણાનો જન્મ નહીં થયો હોય. 70ના દાયકામાં સ્મગલરોના ધામ તરીકે ઓળખાતું આ દમણ આજે શિક્ષણના ધામ તરીકે ઓળખાતું થયું. આ અમૂલચૂલ પરિવર્તન છે. અને મિત્રો, એટલે જ અહીંયાથી માંડ આંગળીના વેઢે ગણાય એટલા ભૂલથી ક્યાંક ડોક્ટર બન્યા હશે, ક્યાંક એન્જિનિયર બન્યા હશે. બાકી આ ભીમપોર, કહું કે ના કહું, બીજા બધા ગામ દિવસ દરમિયાન પ્રવૃત્તિ ચાલે, અહીંયા દિવસ અને રાત બે ટાઈમ પ્રવૃત્તિ ચાલે. ટ્યુબલાઇટ ઉપડે છે કે નહીં? રાત્રે કામ હોય, ખૂબ ટ્રકો ભરાતી હોય. આજે બાળક શાળાએ જવા માટેની એની વૃત્તિ બની છે, મા બાપની વૃત્તિ બની છે. પરિણામો બદલાયા મિત્રો. મેં મારી વાતની શરૂઆત કરી ત્યારે કહ્યું હતું કે અહીંયા સિલવાસા કે દમણમાં આ સંઘ પ્રદેશમાં એ વખતે 2 સંઘ પ્રદેશ હતા, અત્યારે 1 થયો. દસમા બારમાની પરીક્ષાનું કેન્દ્ર નહોતું મિત્રો. આ માતાઓ બહેનો અહીંયા બેઠી છે અને ખબર પડે, જેનું બાળક 10મા 12માની પરીક્ષા આપવાની હોય, સેન્ટર વાપીમાં હોય અથવા તો વલસાડમાં હોય, વચ્ચે રેલવે ક્રોસિંગ આવતું હોય, બોમ્બે દિલ્હી લાઈન હોય, ફ્રેટ કોરિડોર હોય, 1 કલાક સુધી ક્રોસિંગ બંધ હોય, ટ્રાફિક જામ હોય, માનો જીવ પડી કે બંધ થઈ જાય.
કે મારું બાળક શાળાએ પરીક્ષા આપવા પહોંચશે કે કેમ. આવું થતું હતું કે નહોતું થતું? આવું થાય, ચેન ના પડે, બાળકને પણ માનસિક ઉદ્વેગ થાય કે હું સેન્ટરમાં કદાચ લેટ તો નહીં પહોંચું. એને જેની ચિંતા કરવાની છે એક્ઝામ આપવાની, એ ચિંતા ભૂલી જાય અને ટ્રાફિકની ચિંતામાં પડી જાય. આ બધી જ સમસ્યાઓનું સમાધાન એક ઝાટકે 2017માં કર્યું. આ ભીમપોરની શાળામાં પરીક્ષાનું કેન્દ્ર થયું અને સિલવાસામાં પરીક્ષાનું કેન્દ્ર થયું. મા બાપની ચિંતા સંપૂર્ણ ઝીરો થઈ ગઈ. અહીં સંપૂર્ણ પ્રમાણિકતાથી, પારદર્શિતાથી પરીક્ષા લેવાય છે. કહેવાતા ભાઈ લોગ પહેલા પરીક્ષા આ કેન્દ્ર બંધ થવાના કારણો હશે. સો કોલ્ડ ભાઈ લોગ બાદ બાકી થઈ ગઈ, ક્યાંય જડતાય નથી. અસામાજિક પ્રવૃત્તિ કરવા વાળા લોકો, યુવાનોને ગેરમાર્ગે દોરવા વાળા લોકો, એમના વ્યક્તિગત હિતો માટે, વ્યક્તિગત લાભ માટે, પોતાની આર્થિક સદ્ધરતા માટે આખા સમાજને ગેરમાર્ગે દોરે. સમાજમાં જાગરણ કરવાની જગ્યાએ અંધકાર ફેલાવાનું કામ કર્યું. આ શાળા પ્રવેશોત્સવે 9 વર્ષથી આપણે જે કાર્યક્રમ કરી રહ્યા છીએ એના કારણે આ ઉત્સવ નહીં પણ મહોત્સવ બની ગયો છે. આટલી મોટી સંખ્યામાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં લોકો આવે, આખો શાળા પરિવાર એમની સાથે જોડાય. મારી શિક્ષિકા બહેનોએ આવડા ટાબરિયાઓ જે બાલવાટિકા 1માં જેને પ્રવેશ મેળવ્યો છે, બાલવાટિકા 1માં, એને કેટલી પ્રેક્ટિસ કરાવી છે. હું અભિનંદન આપું છું મારી શાળાની શિક્ષિકા બહેનોને અને એમને સૌને. કેટલો પુરુષાર્થ કર્યો છે. આવડા કુમળા છોડ જોડેથી કામ લેવું અઘરું કામ છે. આપણે ઘરમાં પોતાનું એક બાળક સાચવી શકતા નથી. આ મારી બહેનો અહીંયા આગળ 1800 બાળક સાચવાનું કામ કરે છે. એમને પુનઃ હૃદયથી અભિનંદન આપું છું. મિત્રો, આ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમના માધ્યમથી એક વાતાવરણનું નિર્માણ થયું છે. મિત્રો, સરકારનું જે કામ છે એ સુવિધા આપવાનું કામ છે. સરકારનું કામ છે એ સગવડ આપવાનું કામ છે. સરકારનું કામ છે જનજાગરણ કરવાનું કામ છે. અને આ બધા પ્રયાસોના કારણે ઉત્તમ સ્કૂલો બની, જનજાગરણના કાર્યક્રમો થયા, ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો. પહેલા ધોરણ 5 પછી બાળકો શાળા છોડીને જતા રહે, 8 પછી છોડીને જતા રહે, હાયર એજ્યુકેશનનો કોઈ વિચાર ના કરે. અહીંથી ગુજરાત નજીક હોવાના કારણે સંબંધો ગુજરાત સાથે આપણા ઘણા સારા, એટલે આપણું કામ દિવસમાં 2 જ વખતે રહેતું ગુજરાત સાથે. આ બધું જ બંધ થયું. આજે બાળકને જે ક્ષેત્રમાં ભણવું હોય એ બધી જ સગવડ આ એક દશકામાં ઊભી કરી અને મારા ભાલા ભૂલકાઓ માટે બધી જ વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. અને હું આજે તમને મિત્રોને કહું છું, આપણે સૌ સંઘ પ્રદેશવાસીઓ આદરણીય પ્રધાનમંત્રી શ્રીના ઋણી છીએ. આ એક દશકાની અંદર આવડો સંઘ પ્રદેશ જેનું ટોટલ પોપ્યુલેશન 7 લાખ, 7 લાખના સંઘ પ્રદેશની અંદર મેડિકલ કોલેજ હોય, ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ હોય, પેરામેડિકલ હોય, નર્સિંગ હોય, MSc નર્સિંગ હોય, ટ્રિપલ આઈટીનું સેટેલાઇટ સેન્ટર હોય, નિફ્ટ હોય, હોટેલ મેનેજમેન્ટ હોય, GNLU હોય, કોઈ સંસ્થા બાકી નથી.
કલ્પના કરો, ટોટલ 42 ગ્રામ પંચાયત. હું વિઝ્યુલાઇઝ કરી શકું છું, મને દેખાય છે. દીવ દમણ સેલવાસાની કુલ માત્ર 42 ગ્રામ પંચાયત. આ 42 ગ્રામ પંચાયતની અંદર દર વર્ષે 500 થી 700 ડોક્ટરો, વકીલો, એન્જિનિયરો, નર્સો આ જ્યારે જશે, શરૂઆત થઈ ગઈ, પહેલી બેચ બહાર નીકળવા લાગી. મિત્રો કલ્પના કરો કે સમાજમાં કેટલું અમૂલચૂલ પરિવર્તન આવશે. વ્યવસાયનો માર્ગ બદલાશે. અસામાજિકની જગ્યાએ સામાજિક પ્રવૃત્તિના માધ્યમથી અર્થોપાર્જન કરવાની સમજ કેળવાશે. ખોટા માર્ગો જીવનમાં ખોટા જ હોય છે. એનાથી ક્યારેય કોઈનું કલ્યાણ થયું નથી અને થવાનું પણ નથી. મહેનતથી, બુદ્ધિથી, સાત્વિક માર્ગે લક્ષ્મીની પ્રાપ્તિ થાય તો એ લાંબો સમય સુધી તમારા ઘરમાં ટકતી હોય છે. અયોગ્ય રીતે આવેલી લક્ષ્મી તમને લાત મારીને જાય, તમને જતી વખતે રડાવીને જાય છે. મિત્રો એટલા માટે જ સંઘ પ્રદેશે પોતાની પહેલી પ્રાથમિકતા શિક્ષણને આપી છે. અહીંયા આખું એક માહોલ બદલાયો. આ એ દરિયાનો ઉપયોગ પહેલા જુદી રીતે થતો હતો. આ દરિયા કિનારાનો ઉપયોગ જુદી રીતે થતો હતો. When I was a school boy, હું જ્યારે મારા હોમ ટાઉનમાં ભણતો હતો એ વખતે હું સાંભળતો હતો અહીંના મહાનુભાવોના નામ. દરિયા કિનારેથી બોટ આવે, સીધી ઘરમાં જાય, શટર પડી જાય, સામાન ખાલી થાય, બોટ બહાર નીકળે, ઓટ આવે. એટલે આવી બધી વાતો હતી શંકરભાઈ, શાંતિલાલ, વડીલો ગામના, આવી વાતો સાંભળેલી જ મેં. આજે એ દરિયા કિનારો મારા દમણવાસીઓ તો ઠીક, સમગ્ર ગુજરાતમાંથી અને મહારાષ્ટ્રમાંથી લોકો અહીંયા આગળ આનંદ મોજ કરવા માટે આવે. શનિવાર હોય કે રવિવાર હોય, 20,000 લોકોની અહીંયા ભીડ હોય. આ બદલાયેલું દમણ છે. આ બદલાયેલું દમણ છે. આ મરવડા દેવકા અહીંયા બહેનો બેઠેલી છે. મને કોઈએ વાત કરી, હવે પોતાના જે મકાન હતા એની ઉપર પોતે ઘણા બધા લોકોએ પહેલો માળ બનાવી દીધો, ફર્સ્ટ ફ્લોર. સાચી વાત છે, ખોટી વાત છે? ફર્સ્ટ ફ્લોર એટલા માટે બનાવ્યો છે કે જે સુરતથી અથવા તો બીજેથી જે ટુરિસ્ટ આવે તો એને રાખે, એનું રૂમનું ભાડું લે, એક રૂમનું, એને જમવાની વ્યવસ્થા કરી આપે. અહીંયા સાધારણ વ્યક્તિ હવે મહિને 20-25 હજાર રૂપિયા આરામથી કમાઈ લે છે. આરામથી કમાઈ લે છે. રિક્ષાવાળા, લારીવાળા, સાયકલ ભાડે આપવાવાળા, જાત જાતના ધંધા શરૂ થયા છે. જાત જાતના મહેનત કરીને કમાવાની વૃત્તિનું જાગરણ થયું છે. આ સાચા દિશામાં લઈ જશે. અને આના પાયામાં જો કોઈ પડેલી વાત હોય તો શિક્ષણ છે. નહીં તો પહેલા હું સાંભળતો હતો, સાચું કેટલું ખોટું ખોટું મને બહુ આઈડિયા નથી. આગેવાનો હોય ફેક્ટરીના એડ્રેસ જ શોધે. અહીં શોધે ત્યાં સુધી બરાબર, અહીં વાળો છેક સેલવાસા સુધી લાંબો થાય. મોટા ગજાના કહેવાતા નેતાઓનો ટેકો લે. મિત્રો આગેવાનોનું ને લીડરોનું કામ એ છે કે સમાજને દોરણવી આપી, સાચી દિશા આપવી. આજની આ અમારી આ ટીમ મારા હૃદયથી અભિનંદન આપવા છે. આ શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોના માધ્યમથી અનેક કાર્યક્રમો
શિક્ષણનું સ્તર વધવાના કારણે રિવર્સ માઇગ્રેશન શરૂ થયું. પ્રાઇવેટ સ્કૂલોમાંથી બાળકો સરકારી શાળામાં આવતા થયા. આનો યશ મારા ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ, ચાહે જિલ્લા પંચાયત હોય, સરપંચ હોય, નગરપાલિકા હોય, સંસદ સભ્ય હોય, સૌને જાય છે. તમે કરેલો પુરુષાર્થ એક વ્યક્તિના પુરુષાર્થથી ક્યારેય કશું થતું નથી. સામૂહિક પ્રયાસોના પરિણામ છે. અહીંયા જે ટાબરિયાઓ ઉપર આવતા હતા, ધોરણ 10, 12, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, મિત્રો કલ્પના કરો, પહેલા તમે આ દ્રશ્ય જોયું છે કે નહીં મને બહુ ખબર નથી. એને પૂછીએ કે બેટા શું થવું છે તારે, આગળ શું ભણીશ? ઉત્તર પ્રદેશથી મા બાપ અહીંયા આગળ પોતાનો આજીવિકા માટે આવ્યા હોય, બાળકો અહીંયા મોટા થયા હોય, બાળકો શાળામાં ભણતા હોય, એમના અરમાન હોય છે, એમની અપેક્ષાઓ હોય છે, એના જીવનમાં એના સપના હોય છે. પૂછીએ કે તારે શું બનવું છે, પહેલો જવાબ હોય કે મારે ડોક્ટર થવું છે, બીજો જવાબ હોય કે મારે આઈએએસ ઓફિસર થવું છે, ત્રીજો જવાબ હોય મારે એન્જિનિયર થવું છે, કોમર્સ વાળાને પૂછો તો કે મારે ચાર્ટર એકાઉન્ટન્ટ થવું છે. મિત્રો આ સપના પૂરા કરવાની જવાબદારી મારી અને તમારી છે, પ્રશાસનની છે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની. એને તો માત્ર સપના જોવાના છે. એના સપનાને સાકાર કરવા માટે જે પુરુષાર્થ કરવો પડે, દિવસ રાત પુરુષાર્થ કરવા માટે પ્રશાસન કટિબદ્ધ છે. કમિટમેન્ટ છે અમારું. અમે તમારી સાથે છીએ. તમે સહેજ પણ ચિંતા ના કરશો. તમારે જોઈએ એવું વાતાવરણ અમે બનાવીશું. અને મિત્રો પરિણામ મળ્યા. દમણને વિશેષ અભિનંદન આપવા છે. અગાઉ મેં દમણની ઓળખ વિશે વાત કરી. આપણું એફિલિએશન ગુજરાત બોર્ડ સાથે છે. આપણું પોતાનું કોઈ એજ્યુકેશન બોર્ડ નથી. આપણે ગુજરાત સાથે જોડાયેલા છે ઘણી બધી બાબતોમાં. એસટીની સુવિધા પણ ગુજરાત છે, શિક્ષણનું બોર્ડ પણ ગુજરાત છે. આ બોર્ડ સાથે આપણે જોડાયેલા, મારી પ્રાથમિક માહિતી છે પ્રમાણે આખા ગુજરાતમાં કુલ 54,000 કરતાં વધુ શાળાઓ છે. એના સેન્ટરો કદાચ 40,000 હશે કે 35,000 હશે. હું એના આંકડામાં પડવા નથી માગતો, પણ એ બોર્ડના જ્યારે રિઝલ્ટ આવે, હું આ કહું છું, મારા મોઢાની વાત નથી, તમારે ચેક કરી લેવાની છૂટ. આ મનગઢ સ્ટોરી નથી, મેન્યુપ્યુલેશન નથી. રિઝલ્ટ આવે એટલે બોર્ડના છેલ્લા જે નંબરો હોય, 40,000માંથી 39,800, 900, છેલ્લા 100-150 નંબરો જે હોય એમાં આપણી શાળાઓનો નંબર આવતો હતો. આજે મારા સૌ વાલીઓને અભિનંદન આપવા છે, મારા પ્રશાસનના સૌ અધિકારીઓને અભિનંદન આપવા છે, મારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને અભિનંદન આપવા છે, મારા મીડિયાના મિત્રોને પણ અભિનંદન આપવા છે. અને સૌથી વિશેષ અભિનંદન મારા શાળા પરિવારના શિક્ષક ભાઈઓ બહેનોને આપવા છે, હૃદયથી અભિનંદન આપવા છે. આજે સમગ્ર ગુજરાતની અંદર બોર્ડમાં, સેન્ટરમાં, સમગ્ર ગુજરાત બોર્ડમાં દીવ એ પ્રથમ ક્રમાંકે છે અને દમણ દ્વિતીય ક્રમાંકે છે. કેન યુ ઇમેજિન? આવું થઈ શકે? 25-30,000 નો આંકડો એને જમ્પ કરી પહેલા નંબરે, બીજા નંબરે આવવું, મિત્રો નાની માના ખેલ નથી. આ મજાક નથી.
બાળકના મનને તૈયાર કરવું. મિત્રો, આ મારી શિક્ષિકા બહેનો અને શિક્ષક ભાઈઓએ જે મજૂરી કરી છે એમનો હૃદયથી નતમસ્તકે વંદન કરું છું કે તમારા કારણે આ સંભવ બન્યું છે. મથામણ કરી મિત્રો, આપણે સ્કૂલોનું રેશનલાઇઝેશન કર્યું, શિક્ષકોનું રેશનલાઇઝેશન કર્યું. પહેલા જરીમાં સાયન્સના 3 બાળકો ભણતા હોય, ભીમપુરમાં 2 ભણતા હોય, 2 જગ્યાએ 2 ટીચરો હોય, એકેય વાતમાં ભલીવાર આવે નહીં. રેશનલાઇઝેશન કર્યું. ખૂટતા શિક્ષકો નહોતા, વિષયના સબ્જેક્ટ ટીચર નહોતા, માત્ર સંખ્યાત્મક આપણી પાસે હતું, ગુણાત્મક કશું નહોતું. આપણે જે તે વિષયના નિષ્ણાત શિક્ષકોની નિમણૂકો કરી. એ વખતે મને પેટ ભરીને ગાળો પડી. મેં 400, 500, 600 ટીચરોને જ્યારે નોકરીમાંથી આરામ આપ્યો અથવા તેમને બીજી જગ્યાએ તક આપી, મને પેટ ભરીને ગાળો દીધી. એને રાજકીય મુદ્દા બનાવ્યા, એને સામાજિક મુદ્દા બનાવ્યા. ગુજરાતીનો શિક્ષક ફિઝિક્સ ભણાવે, કેમિસ્ટ્રી ભણાવે, બાયોલોજી ભણાવે. મિત્રો, આ પગાર મેળવવાની સંસ્થા નથી. આવતીકાલના ભારતનું નિર્માણ કરવાની જવાબદારી મારા શિક્ષક ભાઈઓ બહેનોના માથે છે. નવી પેઢી શિક્ષિત બને, સંસ્કારી બને, એ જોવાની જવાબદારી શિક્ષકોની. ક્વોલિફાઈડ શિક્ષકોની નિમણૂક કરી. આજે પણ 317 કરતા વધુ શિક્ષકોની ભરતી માટેની જાહેરાત છે અને 23, 24, 25, 26 જૂન એની એક્ઝામ પણ લેવાશે અને શિક્ષકોની નિમણૂક પણ થશે. મિત્રો, કશું કરવું હોય તો થોડું સહન કરવું પડે. અને મિત્રો, મારી તો બિલકુલ સ્પષ્ટ વાત છે, તમારું ભલું થતું હોય અને મને કરોડો ગાળો પડતી હોય તો મારી ખાવાની તૈયારી છે, હું તૈયાર છું. તમારું ભલું થવું જોઈએ. હું મારા ભલા માટે નથી આવ્યો, તમારા ભલાની ચિંતા કરવા માટે સમગ્ર પ્રશાસન તૈયાર છે. આ નિમણૂકોના થવાના કારણે હજી પણ પરિણામો બદલાશે. મિત્રો, આ ઉત્સવ મહોત્સવના કારણે થયેલા પરિવર્તનોની વાત કરી. નવી શાળાના નિર્માણ દલવાડામાં, એમાં રાઈટ, દલવાડા में नई स्कूल बन रही है ना, દલવાડામાં પણ એક નવી સ્કૂલ બની રહી છે. અહીંયાથી આ રોડ ઉપરથી નીકળીએ, ભીમપુરના કોણ છે બધાને ખબર છે. કેવો રોડ હતો, કેવો રોડ હતો ભૈયા, જોવો ના ગમે, જોવો ના ગમે. અત્યારે બનતો હોય એટલે પાછી ગાળો પડે. ક્યારનું બને છે ભાન નથી, સાલા પૈસા ખાઈ ગયા ને કે બધા. એમને કહેવા સિવાય બીજો રસ્તો જ નથી. આ જ કામ છે, એક જ કામ છે. એ કામ એમને કરવા દો, મજા કરવા દો, જલસા કરવા દો. અમે તો મજૂરિયા છીએ, વેઠિયા છીએ, અમે કરીશું, અમે મજૂરી કરીશું, તૈયાર છીએ. મિત્રો, જ્યારે આજે આ શુભ અવસરે મળ્યા છીએ, મારા મા બાપને પણ કેટલીક વિનંતી કરવી છે. હું આ પુનરોક્તિ ગઈકાલે સિલવાસામાં કરી હતી, એ જ વાતની પુનરોક્તિ અહીંયા કરવા માંગુ છું. કારણ મારે મન એક વિષય ગંભીર છે. મા બાપ પોતાનું બાળક ક્યાં જાય છે, ક્યાં આવે છે, કોની સાથે બેસે છે, એના મિત્રો શું છે, શું જોવે છે, ઇલેક્ટ્રોનિક્સ ગેજેટમાં કેટલો સમય પસાર કરે છે, કેવું જુએ છે,
આની ચિંતા તમે કરજો. સમયની માંગ છે. માત્ર માતા બહેનોની જવાબદારી નથી, આ અહીંયા બેઠેલા અમારી બાજુ અમારા વાળા છે એમની પણ જવાબદારી છે. મારો આગ્રહ છે, ગમે તેટલું તમારું જવાબદારીઓ હોય, કામ હોય, દિવસમાં એક વખતે આખા પરિવારે જોડે જમવા બેસવું જોઈએ. બેસી શકાય કે ના બેસી શકાય? જોરથી મને કહો, બેસી શકાય કે ના બેસી શકાય? બેસવાથી નુકસાન થાય કે ફાયદો થાય? બેસવાથી નુકસાન થાય કે ફાયદો થાય? બેસવાથી ફાયદો જ થાય. જોડે જમવા બેસો, પોતાના બાળકને જોડે જમાડો, આખા દિવસની વાતો કરો કે બેટા તારા સ્કૂલમાં કેવું હતું, તારા ટીચરે શું કર્યું, તને ટ્યુશન તને લેસન શું આપ્યું છે, લેસન થઈ ગયું કે નથી થઈ ગયું, આજે ગામમાં શું બન્યું. નાની મોટી બાળકે ભૂલ કરી હોય તો ખૂબ સમજણ સાથે, જૂનો સમય નીકળી ગયો, એને બહુ પ્રેમથી સમજાવીને કેવું પડે બેટા આ ના કરાય, આપણે હવે આવું કરવાનું. બાળક સાથે મા બાપે એક મિત્ર બનીને એની સાથે વ્યવહાર કરવો પડશે. એને હૂંફ આપવી પડશે, પ્રેમ આપવો પડશે, એને લાગણી આપવી પડશે. પછી મોબાઈલ આવે અને પપ્પા બીજા બેડરૂમમાં જાય, મમ્મી ત્રીજા બેડરૂમમાં જાય તો વાતાવરણ બગડે. બાળકો સાથે આનાથી વધારે મૂડી શું હોઈ શકે? મા બાપ માટે બાળક એની સૌથી મોટામાં મોટી મૂડી છે. તમે જેવો એનો ઉછેર કરશો એવા બાળકનું નિર્માણ થશે. ઘણી વખત એવું બનતું હોય, ખાસ કરીને હું જે ક્ષેત્રમાંથી આવું છું, જાહેર જીવનમાંથી, મોટા ભાગના લોકો એવા હોય, મોટા ભાગના. ફોન આવે, ઈશ્વરભાઈનો ફોન આવ્યો હોય, લાલુભાઈને એમ થાય કે નથી ગમતું તો ધીરે એને છોકરાને શું કે બેટા કહી દે પપ્પા બહાર ગયા છે. પહેલા દિવસથી ઘરમાં જૂઠું બોલવાનું શીખવાડવાનું. પહેલા દિવસથી ઘરમાં જૂઠું બોલવું શીખવાડવાનું. પપ્પા ઘરમાં છે, બેઠા છે, નવરા ધોકા જેવા છે, તો એ કહેવાનું બહાર ગયા છે. આ ભૂલ ક્યારેય ના કરતા. આ ભૂલ તમને ભારે પડશે, મા બાપને ભારે પડશે. એને એમ થશે જૂઠું તો બોલી જ શકાય, કારણ પપ્પા બોલે છે, મમ્મી બોલે છે. મિત્રો, મારી બે હાથ જોડીને વિનંતી છે, ઘરમાં જૂઠું બોલવાના સંસ્કાર ક્યારેય ના પાડતા. આ મા બાપને મારી વિનંતી છે. સાથે સાથે શાળા પરિવાર, મારા શિક્ષક ભાઈઓ બહેનોને મારું નમ્ર સૂચન છે, તમે જે કર્યું છે, મારો સ્વભાવ સામાન્ય રીતે વખાણ કરવાનો નથી. વખાણ કરવાનું મને બહુ ફાવતું નથી. પણ મિત્રો, હું તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. તમે આખું દમણ બદલ્યું છે. થોડીક વધારે ચિંતા કરજો. હું વિજ્ઞાનનો વિદ્યાર્થી છું એટલે મને ખબર છે, પાણી ગરમ કરવા મૂક્યું હોય 99 ડિગ્રી સુધી આવે ત્યાં સુધી પાણી ઉકળે નહીં અને એનું વરાળ થાય નહીં. વિજ્ઞાનના વિદ્યાર્થીઓ, શિક્ષકો છે એવું જ હોય ને. 99 ડિગ્રી, સાયન્સના કોઈ ટીચર હોય તો 99 ડિગ્રી, પણ 1 ડિગ્રી ખાલી વધારો, થોડું ગરમ કરો, 100 થઈ જાય, એટલે વેપર થઈ જાય, વરાળ થઈ જાય. આપણે જે જોઈએ છે શક્તિનું રૂપાંતર થાય, પરિણામ 100 ડિગ્રીએ મળે. તમારે થોડી જ મહેનત કરવાની જરૂર છે. તમારી દમણનું સેન્ટર સમગ્ર ગુજરાત બોર્ડમાં બીજા ક્રમાંકે છે. આપણે આજે જ નક્કી કરીએ
કે આવતા વર્ષે દમણ પહેલા નંબરે કેમ ના આવે, આ સંકલ્પ કરવો છે. અને આ કોને કહેવાય? જે કરી શકતો હોય એને જ કહેવાય. જેની કરવાની દાનત છે એને કહેવાય. જેને સમજાવાય કોને? જેને સમજવાની તૈયારી હોય, સમજણ માટેની શક્તિ હોય. તમારી પાસે આ સમજણ છે, ક્ષમતા છે. તમારી શાળામાં વર્ગ શિક્ષકો નક્કી કરે કે મારા ક્લાસનું રિઝલ્ટ 1 થી 8 સુધી તો એક્ઝામ નથી, પ્રમોશન થઈ જાય, આ તે વગેરે વગેરે વગેરે. બાળકોનું આપણે એક્ઝામ લેવી જોઈએ. કયું બાળક કેટલું નબળું છે, એના માટે કેટલી મહેનત કરવી, એની ખબર તમને પડશે. એના માટે તમારે ચિંતા કરવી છે. માની લો કે તમે 6th સ્ટાન્ડર્ડના ક્લાસ ટીચર હોય, એના ક્લાસમાં એવરેજ કોઈના 90% હોય, કોઈના 45% હોય, એવરેજ 65% હોય. આજે સંકલ્પ કરો કે આવતા વર્ષે મારા ક્લાસનું રિઝલ્ટ 75-75+ હશે. આવો નિર્ણય કરવો છે આજે. આ મારે તમને કામ સોંપવું છે. આને માત્ર જવાબદારી નહીં, હૃદયના ભાવથી કામ કરાવવું છે. તમે આ કરશો તો દમણ બદલાશે. આ બદલવાની જવાબદારી મારા શિક્ષક મિત્રો પાસે છે. મારો એક બીજો આગ્રહ છે તમારી પાસે. દરેક શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હું કહું છું, બાળકને પ્રશ્ન પૂછજો શાળાએ આવે એટલે, કે તારા મમ્મી પપ્પાને પગે લાગ્યો? ના લાગ્યો હોય તો બીજા દિવસે પૂછજો, ના લાગ્યો હોય તો ત્રીજા દિવસે પૂછજો, ના લાગ્યો હોય તો ચોથા દિવસે પૂછજો. અરે લગાતાર 1 મહિનો પૂછજો. બાળક એના મમ્મી પપ્પાને સવારે ઉઠે એટલે પગે લાગવું જ જોઈએ. આજે પરિણામ નહીં દેખાય, 20 વર્ષે પરિણામ દેખાશે. આ કામ બહેનો તમારે કરવાનું છે, શાળા પરિવારે કરવાનું છે. થઈ શકે ને? ખાલી પૂછવાનું જ છે. પૂછી શકાય બહેનો? ભૂતકાળમાં મેં કહ્યું હતું, આ કરજો. બાળક શાળાએ આવે, વર્ગ શિક્ષકને મારી નમ્ર સૂચન છે, બાળકે પોતાના વર્ગ શિક્ષકને વંદન કરવાના, ચરણ સ્પર્શ કરવાના, એને પગે લાગવાનું. આ એક સંસ્કાર છે, આ એક પ્રોસેસ નથી, પ્રક્રિયા નથી. આ નમે એટલામાં એનામાં વિનમ્રતાનો ગુણ કેળવાય 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 ને કેળવાય જ. એને દુનિયાની કોઈ તાકાત રોકી શકે નહીં. અને એના પરિણામ 10, 15, 20 વર્ષે તમને મળશે. તમને વિઝ્યુલાઇઝ નહીં થાય, તમે ફીલ કરી શકશો, અનુભવી શકશો કે મેં જે બાળકોને મારા ક્લાસના જે બાળકોને મેં શીખવાડ્યું હતું, ચાલો એ બાળક મોટો થઈને એનો વ્યવહાર તો જુઓ. ડૉક્ટર થયો, એન્જિનિયર થયો, કોન્ટ્રાક્ટર થયો, રાજનેતા થયો, પણ એનો વ્યવહાર વિનમ્રતાવાળો છે. તમે એને અનુભવી શકશો. આ કામ મારા શાળા પરિવારના શિક્ષક મિત્રોએ કરવાનું છે. તમે સમયસર આવો. મારી આમ ઈચ્છા હતી કે શાળા પરિવારના શિક્ષક મિત્રોને મળવું, પણ અહીંયા હું સાર્વજનિક રીતે કહી દઉં છું, તમે લોકો अरुण हर 15 दिन में एग्जाम होता है बच्चों का. બાળકોની દર 15 દિવસે પરીક્ષા લેવી જ જોઈએ. દર 15 દિવસે ઓબ્જેક્ટિવ લો, કરવું જોઈએ. આ કરી શકાય. મહેનત તો કરવી જ પડશે. મહેનત કર્યા વગર જીવનમાં કોઈ પરિણામ મળતું જ નથી. અને મારો નમ્ર અનુરોધ છે, તમે પરીક્ષામાં નપાસ થશો તો તમને કોઈ કાર્ય મૂકવાનું નથી. હું શાળા પરિવારના સૌ શિક્ષક મિત્રો, ભાઈઓ બહેનોને પૂછું છું, વર્ષમાં 1 કે 2 વખતે શિક્ષકોની પણ પરીક્ષા લેવી જોઈએ કે ના લેવી જોઈએ? હા કે ના? બાળકની પરીક્ષા તમે લો તો તમારી પરીક્ષા તો લેવાવી જોઈએ ને.
તમારી પરીક્ષા એટલા માટે લેવી જોઈએ, ચિંતા ના કરતા, કોઈ તમને કાઢી નહીં મૂકે, એટલા માટે લેવી જોઈએ કે તમે કયા વિષયમાં નબળા છો, એ વિષયના કયા ચેપ્ટરમાં તમે નબળા છો. કારણ તમારા માથા ઉપર આવતીકાલના દમણના નિર્માણની જવાબદારી તમારા માથે છે. તમારી ભૂલ તમારા બાળકમાં ના રહી જાય એની ચિંતા તમારે કરવાની છે. બાળક કાચું ના રહી જાય, બાળકનું ઘડતર કાચું ના રહી જાય. સેલ્ફ એસેસમેન્ટ છે આ. કે હું ફિઝિક્સમાં ફલાણા ચેપ્ટરમાં થોડુંક મને સમજણ નથી તો બીજા ટીચરને પૂછી લેવાય, થોડું વાંચી લેવાય. આ થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે ને. કોઈ તમને નોકરીમાંથી કાઢી નહીં મૂકે, ચિંતા ના કરતા. તમે હજી શક્તિશાળી બનો. શાળાએ બાળક આવે, તમને એમ થાય સાહેબ આ બધા ક્યાં બધું વળગાડી જાય છે. શાળાએ બાળક આવે એટલે નાયેલું ધોયેલું છે કે નહીં એની ચિંતા તમે કરજો. એના નખ કાપેલા છે કે નહીં એની ચિંતા તમે કરજો. એને વાળ ઓળાયેલા છે કે નહીં એની ચિંતા તમે કરજો. આ કરજો. અને એનાથી આગળ આ સ્કૂલનો માલિક કોણ? સૌથી વધારે સમય આ સ્કૂલમાં કોણ રહે? કોણ રે બહેનો? કોણ રે બોલો? શિક્ષક. આ મિલકત તમારી છે, આ પ્રોપર્ટી તમારી છે, પ્રત્યક્ષ પરોક્ષ રીતે. 58-60 વર્ષે રિટાયર થાવ ત્યાં સુધી આ શાળાના મકાનો તમારા છે. તમે એના ટ્રસ્ટીઓ છો. મારું નમ્ર સૂચન છે, તમે કરી શકશો, તમારામાં તાકાત છે જ. તમે બદલ્યું છે પરિણામ. આ 10 વર્ષમાં દમણ બદલ્યું છે શિક્ષણમાં. તમારી પાસે એક ક્ષમતા છે એટલે હું તમને કહું છું. નાનકડી જેને કામ કરવું છે, જેને નથી કરવું એને છોડી દેજો. જે શિક્ષકે નથી કરવું એને છોડી દેજો. કઈ વાંધો નહીં, એની મરજી. મેન્ડેટરી નથી, એનાથી સીઆર નહીં લખાય. આત્મસંતોષ માટે કરવાનું છે. અને આત્મસંતોષથી વધારે બીજી કોઈ મોટી મૂડી નથી. નાની નાની કંઈક કમિટી બનાવવી જોઈએ શિક્ષકોની કે આપણા શાળાના પ્રિમાઇસીસની અંદર ગાર્ડન હોય તો ગાર્ડન કમિટી, કે પ્રોપર એને પાણી મળે છે કે નહીં, કોઈ ઝાડ સુકાઈ જતું નથી જતું ને, આ ચિંતા થઈ શકે કે ના થઈ શકે, સામાન્ય બાબત છે. બાથરૂમ સાફ છે કેમ, કમિટી. પીવાના પાણીની વ્યવસ્થા, શુદ્ધ પીવાનું બાળકોને પાણી મળે છે કે નહીં, ટાંકી બરાબર સાફ થાય છે કે નહીં, નાની નાની બાબતો. તમારી પાસે મારે મોટું કામ નથી કરાવવું. અને આ જે કમિટીના મુખ્ય લોકો હોય 7-8-10 લોકો, कितना शिक्षकों से कितने कितने टीचर्स हैं यहाँ पे? 50, 70, 60, 64, 64 लोगों से 64 रफली प्लस माइनस 1 और 2. તમે આવા 10, 12, 15 લોકોની એક ટીમ બનાવો. મારી શાળા માટે હું શું કરી શકું? આવનાર દિવસોમાં ભીમપુર એ દમણની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શાળા કેવી રીતે બની શકે? બાળકો ગણવેશમાં એના યુનિફોર્મમાં જે આવે, પરફેક્ટ યુનિફોર્મમાં આવે, એની ટાઈ પણ પરફેક્ટ હોય, એના સોક્સ પણ પરફેક્ટ હોય, શૂઝની દોરી બાંધેલી હોય, વાળ ઓળાયેલા હોય, હાથના નખ કાપેલા હોય. આવું પણ કરી શકાય છે. જે દિવસે બાળકનો જન્મદિવસ હોય ક્લાસરૂમની અંદર તો આજનું ગુલાબ એનું નામ લખેલું હોય અને લોકો એને તાળી પાડીને વધાવે, બાળકનો ઉત્સાહ વધી જશે. નાના નાના કામ છે આ. શિક્ષકોનો જન્મદિવસ હોય, ગામના સરપંચનો હોય, જિલ્લા પંચાયતના મેમ્બરનો હોય, એમપીનો હોય, લગ્નની તિથિ હોય, ઘરમાં બીજા વડીલોનો જન્મદિવસ હોય, ટાબરિયાઓને તિથિ ભોજન. મને એવો તો ખ્યાલ છે કે પહેલાં અહીંયા આગળ તિથિ ભોજન શબ્દની ખબર નહોતી. આજે અનેક આગેવાનો ગામના શ્રેષ્ઠીઓ તિથિ ભોજન કરાવતા થઈ ગયા છે.
હજી પણ એને થોડું આગળ વધારીએ. આપણી શાળાનું કોઈ બાળક કુપોષિત ન રહી જાય એની ચિંતા કરીએ. પીવાનું શુદ્ધ પાણી મળે એની ચિંતા કરીએ. વેલ ડ્રેસ્ડ હોય એની ચિંતા કરીએ. વેલ મેનર્ડ હોય એની ચિંતા કરીએ. ટકોર કરવાથી ઈયળ પણ ભમરી બની જાય છે. ઈયળ ઉપર તમે એને ટકોર કર્યા કરો તો એ ભમરી બની જતી હોય છે. એનું રૂપાંતરણ શક્ય છે જ, અને તમે કરી બતાવ્યું છે. આ શિક્ષક મિત્રો માટે મારા કેટલાક સૂચનો હતા. શિક્ષણ વિભાગ પણ આ વિષયની ચિંતા કરશે. મને એમ લાગે છે કે શિક્ષણ વિભાગે પણ એક નિર્ણય કરવો જોઈએ કે જે એક એસેસમેન્ટ સિસ્ટમ બનાવવી જોઈએ કે જે શાળાની અંદર બાળકો પરફેક્ટ વેલ ડ્રેસ્ડ આવતા હોય, નિયમિત હાજરી હોય, નિયમિત શિક્ષકોની હાજરી હોય, એનું એક તમે ચેકલિસ્ટ બનાવો અને જે આખા દમણમાં પહેલા ક્રમાંકે આવે એનું જાહેરમાં સન્માન કરો. એના પ્રિન્સિપાલ સાથે આ શિક્ષક ભાઈઓનું સન્માન કરો. આવી વ્યવસ્થા પણ જોડે જોડે કરવી જોઈએ. ગામના આગેવાનોને પણ કહું છું, તમારા જન્મદિવસે, તમારી લગ્ન તિથિએ, તમારા બાળકના જન્મદિવસે તમે તિથિ ભોજન કરાવી શકો છો. દરેક સિઝનમાં અલગ અલગ પ્રકારના ફ્રૂટ મળતા હોય છે. દાળ ભાત રોટલી શાક લાડુ ખવડાવવાની જરૂર નથી. ફ્રૂટ મળે તો ફ્રૂટ ખવડાવજો, થોડી દ્રાક્ષ મળે તો દ્રાક્ષ ખવડાવજો. તમને એમ લાગે ખજૂર ખવડાવી તો ખજૂર ખવડાવજો. કેરી એક એક આપી તો કેરી આપજો. કેળા ખવડાવો છો તો એક એક કેળું આપજો. જે ઠીક લાગે એ કરજો. આ બધા પરમાર્થના કામ છે. આ પરમાર્થના કામ છે. આ કામ કરવાથી બાળકને શું મળશે મને ખબર નથી, પણ કરનારને ડેફિનેટલી આત્મસંતોષ મળશે. આ મારો દાવો છે. અને જે દિવસે એને તિથિ ભોજન આપ્યું છે એ દિવસે 10 મિત્રોને એમ કહેશે કે આજ તો યાર હું સ્કૂલમાં ગયો હતો ને ભીમપુરમાં મેં તિથિ ભોજન કરાવ્યું છે. કે ના કે પોતાનો આત્મસંતોષ માટે કહેવાનું છે. અને એમાં જે આનંદ છે એ નિજાનંદ છે. એ આનંદ નથી, નિજાનંદ છે. આ આનંદનો અનુભવ થાય એના માટે આ મથામણ કરવાની આવશ્યકતા છે. આવા અનેક નાના નાના સૂચનો કે જે ગુણાત્મક પરિવર્તનો કરી શકે એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. જે નાનકડા સૂચનો કર્યા છે એને પણ શિક્ષક મિત્રો આગળ વધારે એવી મારી અપેક્ષા છે. ભીમપોર શાળા આવનાર દિવસોમાં દમણની નંબર 1 શાળા બને એવો સંકલ્પ કરીએ. આ શાળાનો શિક્ષક સમગ્ર સંઘ પ્રદેશમાં ઉત્તમમાં ઉત્તમ શિક્ષક બને એના માટે શિક્ષક સ્વયં પોતે નિર્ણય કરે એવો પણ મારો અનુરોધ છે. અહીં બેઠેલા સૌ આગેવાનો, ગામના વડીલો, માતા બહેનો, સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આપણે સંકલ્પ કરીએ કે સંઘ પ્રદેશ, દાદરા નગર હવેલી, દમણ દીવ આ બધી જ યુટીની અંદર ઉત્તમમાં ઉત્તમ યુટી બને, તમામ ક્ષેત્રમાં યુટી આગળ વધે. આ સંકલ્પ કરીને આજે આપણે આગળ વધીએ એ જ અપેક્ષા સાથે આભાર, ધન્યવાદ.